નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડાના ઓટાવા શહેરમાં ગોવિંદ મામા અને ભાણિયા સાથે બનેલી ઘટના. કેનેડાના ઓટાવા શહેરમાં રહેતા ગોવિંદ પટેલનું નામ ત્યાંના ગુજરાતી સમાજમાં ખૂબ જ માન સાથે લેવામાં આવતું હતું. વર્ષો પહેલા તેઓ ગુજરાતના એક સામાન્ય પરિવારમાંથી કેનેડા આવ્યા હતા. શરૂઆતના દિવસોમાં તેમણે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ મહેનત, સમજદારી અને યોગ્ય નિર્ણયોના કારણે આજે તેઓ કરોડોની સંપત્તિના માલિક બની ગયા હતા. ઓટાવાના સૌથી પ્રતિષ્ઠિત વિસ્તારમાં તેમનો વિશાળ બંગલો હતો. અનેક વેપારીઓમાં તેમનો હિસ્સો હતો અને તેમની પાસે એવી સંપત્તિ હતી કે જેની કલ્પના પણ સામાન્ય માણસ માટે મુશ્કેલી હતી. લોકો તેમની સફળતાની વાતો કરતા થાકતા નહોતા, પરંતુ આ સફળતાની ચમક પાછળ એક એવો પરિવાર પણ હતો જે વર્ષોથી મુશ્કેલીમાં જીવિત પસાર કરી રહ્યો હતો. ગોવિંદ પટેલની મોટી બહેન શારદાબેન પણ વર્ષો પહેલા પોતાના પતિ અને દીકરાને સાથે કેનેડા આવી હતી. શરૂઆતમાં તેમનું જીવન પણ સારું ચાલી રહ્યું હતું. શારદાબેનના પતિ રમેશભાઈ એક કારખાનામાં કામ કરતા હતા અને સારી કમાણી પણ કરતા હતા, પરંતુ સમય જતા તેમણે જુગારની ખરાબ લત લાગી ગઈ. શરૂઆતમાં થોડા પૈસા લગાવતા હતા, પછી ધીમે ધીમે આખી કમાણી જુગારમાં વેડફવા લાગ્યા. ઘરની બચત ખતમ થઈ ગઈ, બેંકના ખાતા ખાલી થઈ ગયા અને પછી તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બનવા લાગ્યું. શારદાબેન અનેક વખત સમજાવતા, ઝઘડા કરતા, રડતા, પણ રમેશભાઈની આદત બદલાઈ નહીં. પરિણામે પરિવાર ધીમે ધીમે ગરીબીમાં, અંધકારમાં ધકેલાતો ગયો. તેમનો એકમાત્ર દીકરો મયંક ખૂબ જ સમજદાર અને મહેનતુ હતો. બાળપણથી જ તેણે પોતાના ઘરમાં તકલીફો જોઈ હતી. જ્યારે તેના મિત્રો મોજ મજાક કરતા હતા, ત્યારે મયંક નોકરી કરીને ઘરને મદદ કરતો હતો. અભ્યાસ સાથે તે નાના મોટા કામ પણ કરતો હતો. તેને હંમેશા લાગતું હતું કે એક દિવસ તે પોતાના પરિવારની સ્થિતિ સુધારશે, પરંતુ નસીબ જાણે તેની સતત પરીક્ષા લઈ રહ્યું હતું. ઘરમાં આવક ઓછી અને ખર્ચ વધારે હોવાથી તેઓ ક્યારેય સ્થિર થઈ શક્યા નહોતા. એક દિવસ શારદાબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. શરૂઆતમાં સામાન્ય થાક લાગતો હતો, પરંતુ થોડા દિવસોમાં તેમની સ્થિતિ વધુ બગડવા લાગી. મયંક તેમને હોસ્પિટલ લઈ ગયો. તપાસો કરાવવામાં આવી. રિપોર્ટ આવ્યા ત્યારે ડોક્ટરે ગંભીર ચહેરા સાથે કહ્યું કે સારવાર લાંબી ચાલશે અને દવાઓનો ખર્ચ પણ ઘણો આવશે. આ વાત સાંભળતા જ મયંકના પગ નીચેની જમીન સરકી ગઈ. ઘરમાં પહેલેથી જ પૈસાની તંગી હતી. હવે આટલો મોટો ખર્ચ ક્યાંથી આવશે? મયંકે પોતાની બચત ગણી. થોડા જ પૈસા હતા. તેણે ઓળખીતાઓ પાસે મદદ માંગવાની શરૂ કરી. કોઈએ થોડા પૈસા આપ્યા, કોઈએ દિલાસો આપ્યો, તો ઘણા લોકોએ પોતાની મજબૂરી બતાવી દીધી. દિવસો પસાર થતા ગયા અને શારદાબેનની સારવાર માટે વધુ પૈસાની જરૂર પડવા લાગી. મયંક દિવસભર કામ કરતો અને રાત્રે હોસ્પિટલમાં માતાની બાજુમાં બેસી રહેતો. માતાના ચહેરા પર વધતી પીડા જોઈને તેનું હૃદય તૂટી જતું હતું. એક સાંજે હોસ્પિટલના કોરિડોરમાં બેઠેલો મયંક ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. ત્યારે તેની માતાએ ધીમા અવાજે કહ્યું, બેટા, હવે તું ગોવિંદ મામા પાસે જઈને વાત કર. કદાચ તેઓ મદદ કરી દે. મયંક થોડો મૌન રહ્યો. તેને ખબર હતી કે ગોવિંદ પટેલ અને તેના પિતાના સંબંધો વર્ષોથી સારા નહોતા. જુગારની આદતને કારણે ગોવિંદ પટેલ ઘણી વખત નારાજ થયા હતા. તેમ છતાં હવે કોઈ બીજો રસ્તો દેખાતો નહોતો. બીજા જ દિવસે મયંક ગોવિંદ પટેલના બંગલા તરફ નીકળ્યો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેની આંખો ચમકી ઉઠી. વિશાળ દરવાજા, સુંદર બગીચા, સુરક્ષા કર્મચારીઓ અને ભવ્ય ઇમારત જોઈને તેને પોતાની ગરીબી વધુ તીવ્રતાથી અનુભવાઈ. મુખ્ય દરવાજા પાસે સુરક્ષા કર્મચારીઓએ તેને રોક્યો. પૂછપરછ કર્યા પછી અંદર જવાની મંજૂરી મળી. મયંકને એક મોટા પ્રતિજ્ઞા ખંડમાં બેસાડવામાં આવ્યો
આસપાસની ભવ્યતા જોઈને તે વધુ અવ્યસ્ત બનતો ગયો. લગભગ 1 કલાક પછી તેને અંદર બોલાવવામાં આવ્યો. ગોવિંદ પટેલ પોતાના કાર્યખંડમાં બેઠા હતા. મોંઘી ખુરશી, વિશાળ ટેબલ અને દિવાલો પર લાગેલા સન્માન પત્રો તેમની સફળતાની સાક્ષી આપી રહ્યા હતા. મયંકે નમ્રતાથી અભિવાદન કર્યું. ગોવિંદ પટેલે પણ શાંત સ્વરે જવાબ આપ્યો, પરંતુ તેમના ચહેરા પર ખાસ લાગણી દેખાતી નહોતી. કહો મયંક, કેમ આવ્યા છે? ગોવિંદ પટેલે સીધો પ્રશ્ન કર્યો. મયંકે ધીમે ધીમે પોતાની માની તબિયત વિશે વાત શરૂ કરી. સારવારનો ખર્ચ, ઘરની સ્થિતિ અને પોતાની મજબૂરી બધું જ તેણે ખુલ્લા દિલે કહી દીધું. બોલતા બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. અંતે તેને વિનંતી કરી, મામા, મને થોડા પૈસાની જરૂર છે. હું 2 મહિનામાં પરત આપી દઈશ. મારી મમ્મીની સારવાર અટકવી ન જોઈએ. ગોવિંદ પટેલ થોડા સમય સુધી મૌન રહ્યા. પછી તેમણે કડક અવાજમાં કહ્યું, મયંક, તને ખબર છે ને કે હું તારા પિતાની આદતોથી કેટલો કંટાળેલો છું. વર્ષો સુધી મેં સમજાવ્યું, મદદ કરી, પરંતુ પરિણામ શું આવ્યું? ફરીથી પૈસા બરબાદ થયા. મયંકે માથું નમાવી દીધું. તે જાણતો હતો કે મામાની વાત ખોટી નહોતી, પરંતુ આજે પ્રશ્ન તેના પિતાનો નહોતો, તેની માતાના જીવનનો હતો. મામા, હું તમારા આગળ હાથ જોડું છું. આ પૈસા મારા પિતા માટે નથી, મારી મમ્મી માટે છે. જો સારવાર બંધ થઈ જશે તો તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. હું મહેનત કરીને એક પૈસો પરત આપી દઈશ. ઓરડામાં થોડા ક્ષણો માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ગોવિંદ પટેલ બારી તરફ જોઈ રહ્યા હતા. કદાચ તેઓ કોઈ જૂની યાદોમાં ખોવાઈ ગયા હતા. પછી ધીમે ધીમે તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થયા. તેમણે મયંક તરફ જોયું. પ્રથમ વખત તેમના ચહેરા પર થોડી નરમાઈ દેખાઈ. બરાબર છે, તેમણે કહ્યું, હું તને પૈસા આપીશ, પરંતુ યાદ રાખજે, આ છેલ્લી વખત છે. અને મને વચન આપ કે આ પૈસા ફક્ત સારવાર માટે જ વપરાશે. મયંકની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે તરત જ હા પાડી. ગોવિંદ પટેલે જરૂરી રકમ આપવાની વ્યવસ્થા કરી. મયંક વારંવાર તેમનો આભાર માનતો રહ્યો. જ્યારે તે બંગલામાંથી બહાર નીકળ્યો ત્યારે ઘણા દિવસો પછી તેના મનમાં આશાનો પ્રકાશ દેખાયો હતો. આ પૈસાથી શારદાબેનની સારવાર શરૂ થઈ. ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. ઘરમાં ફરી થોડું હાસ્ય સંભળાવા લાગ્યું. મયંક વધુ મહેનત કરવા લાગ્યો, જેથી સમયસર મામાના પૈસા પરત આપી શકે. પરંતુ નસીબે હજુ તેની માટે બીજી જ યોજના બનાવી રાખી હતી. એક સાંજે મયંક હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ ગુજરાતી વ્યક્તિ મળ્યા. તેઓ વર્ષોથી ઓટાવામાં રહેતા હતા અને ગોવિંદ પટેલને પણ સારી રીતે ઓળખતા હતા. વાતચીત દરમિયાન અચાનક તેમણે એક એવી જૂની ઘટનાનો ઉલ્લેખ કર્યો કે જે સાંભળીને મયંકના પગ નીચેની જમીન ખસી ગઈ. વૃદ્ધે કહ્યું, બેટા, તને કદાચ ખબર નહીં હોય, પરંતુ વર્ષો પહેલા તારા પરિવાર અને ગોવિંદ પટેલ વચ્ચે જે બન્યું હતું તેનું સત્ય આજે પણ બહુ ઓછા લોકોને ખબર છે. મયંક આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યો. કયું સત્ય? તેણે ઉતાવળથી પૂછ્યું. વૃદ્ધે ચારે બાજુ નજર કરી અને ધીમા અવાજે કહ્યું, જો તને સાચું જાણવા હોય તો પહેલા કેટલાક જૂના દસ્તાવેજો શોધવા પડશે. તે રાત્રે મયંક પથારીમાં પડ્યો હતો, પરંતુ તેની આંખોમાંથી ઊંઘ જાણે ક્યાંક દૂર ભાગી ગઈ હતી. વૃદ્ધ વ્યક્તિએ કહેલી વાત તેના મનમાં વારંવાર ગુંજી રહી હતી. આખરે એવું કયું રહસ્ય હોઈ શકે કે જે વર્ષોથી છુપાયેલું હતું? ગોવિંદ પટેલ જેવા સફળ અને માનનીય માણસ સાથે તેના પરિવારનું શું જોડાણ હોઈ શકે? સવાર થતાં જ મયંકે નક્કી કરી લીધું કે હવે તે સત્ય જાણ્યા વગર શાંતિથી નહીં બેસે. બીજા દિવસે તે ફરીથી તે વૃદ્ધ વ્યક્તિને મળવા ગયો. લાંબી વિનંતી પછી વૃદ્ધે ધીમે ધીમે વર્ષો જૂની વાત કહેવાની શરૂઆત કરી. તેમણે જણાવ્યું કે જ્યારે ગોવિંદ પટેલ
કેનેડામાં નવા આવ્યા હતા ત્યારે તેમની પાસે કંઈ ખાસ નહોતું. નોકરી કરીને તેઓ પરિવાર ચલાવતા હતા. એ સમયમાં મયંકના દાદા એટલે કે શારદાબેનના પિતા પાસે થોડું સારું ધન અને કેટલીક જમીનો હતી. ગોવિંદ પટેલના વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે સૌથી પહેલા મદદ શારદાબેનના પિતાએ જ કરી હતી. વૃદ્ધે જણાવ્યું કે શારદાબેનના પિતાએ પોતાના જીવનની મોટી બચત ગોવિંદ પટેલને વિશ્વાસ ઉપર આપી હતી. કોઈ લખાણ નહોતું, કોઈ કરાર નહોતો, માત્ર સમજ અને વિશ્વાસ હતો. તે પૈસાથી ગોવિંદ પટેલને નાનો વેપાર શરૂ કર્યો હતો. વેપાર ધીમે ધીમે સફળ થવા લાગ્યો અને પછી તો તે એટલો મોટો બન્યો કે આજે કરોડોની સંપત્તિ ઊભી થઈ ગઈ. પરંતુ થોડા વર્ષો પછી શારદાબેનના પિતાનું અચાનક અવસાન થઈ ગયું. ત્યારબાદ આ બાબત ધીમે ધીમે દબાઈ ગઈ. પરિવાર મુશ્કેલીઓમાં ફસાતો ગયો અને ગોવિંદ પટેલ સફળતાની ઊંચાઈઓમાં સર કરતા ગયા. મયંક આ વાત સાંભળીને શબ્દ થઈ ગયો. તેને વિશ્વાસ જ નહોતો આવતો. ઘરે આવીને તેને જૂના કબાટો અને બોક્સ ખોલવાનું શરૂ કર્યું. કલાકોની શોધખોળ પછી તેને દાદાના કેટલાક જૂના કાગળો મળ્યા. તેમાં કેટલીક ચિઠ્ઠીઓ હતી. એક ચિઠ્ઠીમાં ગોવિંદ પટેલે પોતાના હાથથી લખ્યું હતું કે શારદાબેનના પિતાની મદદ વગર તેઓ ક્યારેય પોતાનો વેપાર શરૂ કરી શક્યા ન હોત. ચિઠ્ઠી વાંચતા મયંકના હાથ ધ્રુજવા લાગ્યા. હવે તેને સમજાઈ રહ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિ ખોટું બોલતા નહોતા. થોડા દિવસો સુધી મયંક મૌન રહ્યો. એક તરફ ગોવિંદ પટેલે હાલમાં તેની માતાની સારવાર માટે મદદ કરી હતી, તો બીજી તરફ વર્ષો જૂનું આ સત્ય તેને અંદરથી હચમચાવી રહ્યું હતું. આખરે તેને સીધા ગોવિંદ પટેલને મળવાનો નિર્ણય કર્યો. ત્યારે તે ફરી બંગલામાં પહોંચ્યો ત્યારે ગોવિંદ પટેલે તેને અંદર બોલાવ્યો. થોડા સમય સામાન્ય વાતો થઈ. પછી મયંકે પોતાની થેલીમાંથી જૂની ચિઠ્ઠી કાઢી અને ટેબલ ઉપર મૂકી. ચિઠ્ઠી જોઈને ગોવિંદ પટેલના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આ ક્યાંથી મળી? તેમણે ધીમા અવાજે પૂછ્યું. મને જવાબ જોઈએ છે મામા, મયંક બોલ્યો. શું મારા દાદાએ તમારા વેપાર માટે પૈસા આપ્યા હતા? ઓરડામાં ફરી શાંતિ છવાઈ ગઈ. થોડા ક્ષણો સુધી ગોવિંદ પટેલ કંઈ બોલ્યા નહીં. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને ખુરશી ઉપર બેસી ગયા. તેમની આંખોમાં પહેલીવાર અજીબ પ્રકારની પીડા દેખાઈ રહી હતી. હા, તેમણે ધીમા અવાજે કહ્યું. આ વાત સાચી છે. મયંકનું હૃદય ધબકવા લાગ્યું. ગોવિંદ પટેલ આગળ બોલ્યા. જ્યારે હું અહીં આવ્યો ત્યારે મારી પાસે કશું નહોતું. બધા લોકોએ મારો વિશ્વાસ તોડી દીધો હતો, પરંતુ તારા દાદાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો. તેમણે પોતાની બચત મને આપી. એ મદદ વગર હું કદાચ આજે અહીં ન હોત. તો પછી તમે આ વાત વર્ષો સુધી છુપાવી કેમ રાખી? મયંકે પૂછ્યું. આ પ્રશ્ન સાંભળીને ગોવિંદ પટેલની આંખો ભીની થઈ ગઈ, કારણ કે હું ડરી ગયો હતો. તેમણે કહ્યું, સફળતા મળતી ગઈ અને સમય પસાર થતો ગયો. મેં વિચાર્યું હતું કે એક દિવસ બધું પરત આપી દઈશ, પરંતુ પછી તારા પિતાના જુગારની આદત શરૂ થઈ. મને લાગ્યું કે પૈસા ફરી બરબાદ થઈ જશે. ધીમે ધીમે અંદર વધતું ગયું. પછી હું પોતે જ આ બાબતોનો સામનો કરવાની હિંમત ગુમાવી બેઠો. મયંક મૌન હતો. થોડા સમય પછી ગોવિંદ પટેલે કહ્યું, આટલા વર્ષોથી આ ભાર હું મારા દિલમાં લઈને ફરું છું. કદાચ આ જ કારણ છે કે અંદરથી ક્યારેય શાંતિ મળે નથી. એ સાંજે ગોવિંદ પટેલ શારદાબેનને મળવા હોસ્પિટલ પહોંચ્યા. વર્ષો પછી ભાઈ અને બહેન આમ સામ સામે બેઠા હતા. ગોવિંદ પટેલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બહેન, મેં ભૂલ કરી છે, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું. તારા પિતાની મદદ હું ક્યારેય ભૂલી શકતો નથી, પરંતુ સમય જતા હું સંબંધોથી દૂર થઈ ગયો અને મને માફ કરી દે. શારદાબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, ભાઈ, મને પૈસાથી વધુ દુઃખ એ વાતનું હતું કે
તું વર્ષોથી દૂર થઈ ગયો. આ શબ્દ સાંભળીને ગોવિંદ પટેલ તૂટી પડ્યા. થોડા દિવસો પછી તેમણે આખા પરિવારને પોતાના બંગલામાં બોલાવ્યા. ત્યાં તેમણે સૌથી સામે એક મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે હવે તેઓ શારદાબેનના પરિવારને સંપૂર્ણ જવાબદારી લેશે. મયંકના ભવિષ્ય માટે તેઓ નવી વ્યવસ્થા કરશે. મયંકને પોતાના એક વેપારમાં મહત્વની જવાબદારી આપવામાં આવી. શરૂઆતમાં મયંકને વિશ્વાસ નહોતો આવતો, પરંતુ ગોવિંદ પટેલે કહ્યું, આ કોઈ દાન નથી, આ તારા દાદાનો હક છે. સમય પસાર થવા લાગ્યો. મયંકે પોતાની મહેનત અને ઈમાનદારીથી વેપારમાં નવી ઊંચાઈઓ સર કરવી શરૂ કરી. ગોવિંદ પટેલને પણ તેના પર ગર્વ થવા લાગ્યો. બીજી તરફ શારદાબેનની તબિયતમાં નોંધપાત્ર સુધારો આવતો ગયો. સૌથી મોટો બદલાવ રમેશભાઈમાં આવ્યો. જ્યારે તેમને સમગ્ર સત્યની ખબર પડી ત્યારે તેઓ અંદરથી હચમચી ગયા. વર્ષોથી પોતાની આદતોના કારણે પરિવારને મળેલી પીડા સમજાઈ. તેમણે જુગાર છોડવાનો સંકલ્પ લીધો અને ધીમે ધીમે જીવનને નવી દિશા આપવાની શરૂઆત કરી. થોડા વર્ષો પછી ગોવિંદ પટેલ અને મયંકે મળીને એક સહાય યોજના શરૂ કરી. જે પરિવારો આર્થિક મુશ્કેલીઓમાં હતા તેમને મદદ કરવામાં આવતી. ગોવિંદ પટેલ કહેતા, મને સફળતા બનાવનાર મદદ હું ક્યારેય ભૂલી શક્યો નથી. હવે એ મદદ આગળ પહોંચાડવાનો સમય આવી ગયો છે. એક દિવસ આખો પરિવાર સાથે બેઠો હતો. શારદાબેન સ્વસ્થ હતી, મયંક સફળ હતો. ગોવિંદ પટેલના ચહેરા પર વર્ષો પછી સાચી શાંતિ દેખાતી હતી. ત્યારે મયંકે પોતાના મામાનો હાથ પકડીને કહ્યું, મામા, પૈસા માણસને મોટો બનાવતા નથી, સંબંધો અને કૃતજ્ઞ માણસને ખરેખર ધનિક બનાવે છે. આ શબ્દ સાંભળીને ગોવિંદ પટેલની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તે દિવસે તેમને સમજાયું કે કરોડોની સંપત્તિ હોવા છતાં વર્ષોથી જે શાંતિ ગુમાવી દીધી હતી તે આજે પરિવારના પ્રેમમાં પાછી મળી ગઈ હતી અને કદાચ એ જ તેમના જીવનની સૌથી મોટી કમાણી હતી. આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ જીવિત છે મૃત વ્યક્તિ સાથેની સમાનતા માત્ર સહયોગ ગણશો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.